વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંકલનનો પાર્ટ 1 માં આપણે સંકલનનો ભૌતિક અર્થ, ત્યારબાદ સંકલનના નિયમો અને આ નિયમો આધારિત આપણે ઘણા બધા જે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરી હતી. આજે સંકલનમાં આપણે આગળ વધીએ, જે સંકલન પાર્ટ 2 કહેશું આપણે એને. તો આજે લિમિટ વાળા સંકલન કરશું આપણે. લિમિટ એટલે કઈ રીતે? જો માનો કે આ સંકલન છે, ખ્યાલ છે આપણે, આ છે ખાલી dx. શું છે? ખાલી dx. a થી b ધ્યાન આપજો, જ્યાં a ને શું કહેવાય? લોઅર લિમિટ, અને b ને શું કહેવાય? અપર લિમિટ. a ને શું કહેવાય? નીચે છે એટલે લોઅર લિમિટ અથવા તો નીચેની લિમિટ. b ને શું કહેવાય? ઉપરની લિમિટ અથવા તો અપર લિમિટ. ઓકે, તો ખાલી ખબર છે કે dx નું સંકલન શું થાય? x. dx નું સંકલન શું થાય? x. ત્યારબાદ આ લિમિટ મૂકવાની થતી હોય છે, આ a થી ક્યાં સુધી? b સુધી. અને પહેલા ધ્યાન આપજો, આ x ની જગ્યાએ b આવશે, એટલે x ની જગ્યાએ પહેલા શું આવશે? b. પછી માઇનસ કરવાનું રહેશે, ત્યારબાદ x ની જગ્યાએ શું આવશે? a. એટલે આનો જવાબ આ રીતે આપણે પુટ કરવાનો થતો હોય છે. પહેલા આપણે સંકલન કરવાનું થાય છે, ત્યારબાદ સંકલન કર્યા પછી જે પણ અહીંયા ચલ હોય એની જગ્યાએ પહેલાં અપર લિમિટ મૂકવાનું થાય, ત્યારબાદ માઇનસ પુટ કરવાનું થાય, ત્યારબાદ શું મૂકવાનું થાય? આ લોઅર લિમિટ. એક ઉદાહરણ આપીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ચાલો 1 થી 3 છે, 1 એ લોઅર લિમિટ છે, 3 છે અપર લિમિટ છે. x² dx, આનું સંકલન પહેલાં કરી નાખો. આનું સંકલન શું થાય પહેલાં? તો કે ઘાતમાં 1 નો વધારો કરો, e ની ઘાત છેદમાં મૂકો, એટલે x ની 3 ના છેદમાં શું આવે? 3. ઘાતમાં 1 નો વધારો, એ જ ઘાત ક્યાં? છેદમાં. અને 1 થી ક્યાં સુધી? 3 સુધી. અને આમાં c પુટ કરવાનો કોઈ આવતો નથી. જે પણ લિમિટ વાળા સંકલન આવે એમાં c પુટ કરવાનો હોતો નથી, એટલે પ્લસ c કરવાની કોઈ જરૂર નથી. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો, આ 3 ને 1 કોઈ ઘાત નથી હો, ધ્યાન આપજો, એ લિમિટ છે. એટલે પહેલા 1/3 અલગ કરી નાખો, આ 3 ને બહાર કાઢી નાખો. પહેલા મેં તમને કીધું એમ, આ x ની જગ્યાએ કઈ લિમિટ મૂકવાની થાય? અપર એટલે કે ઉપરની. તો x ની જગ્યાએ 3 મૂકો, તો 3 ની કેટલી ઘાત? 3 ઘાત. એટલે 3 ની 3 ઘાત કેટલી થાય? ચાલો લખીએ આપણે. પછી માઇનસ મૂકવાનું થાય, ત્યારબાદ x ની જગ્યાએ શું મૂકવાનું થાય? 1. એટલે 1 ની 3 ઘાત, એટલે કે 1/3. 3 ની 3 એટલે કેટલી થાય? 3 તેરી 9 તેરી 27, અને 1 નો ઘન 1, માટે 1/3. 27 માંથી 1 જાય તો કેટલી થાય? 26. એટલે આનો જે આન્સર આવશે એ કેટલો આવશે? 26/3. ખ્યાલ આવ્યો તમને? હજી એક જોઈ લઈએ એકાદું. 2 થી 4 x dx. ચાલો પહેલા શું કરવાનું થાય? સંકલન કરવાનું થાય. સંકલન શું થશે આનું? x ની 1 ઘાત છે, x ની 2 ઘાતના છેદમાં 2. ક્યાંથી ક્યાં સુધી? 2 થી 4. આ 1/2 છે, 12 લખ નાખો પહેલા. પછી x ની જગ્યાએ 4 મૂકવાના છે, 4 ની 2 ઘાત, 4 ની 2 ઘાત માઇનસ x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, એટલે 2 ની 2, એટલે 1/2. 4 ની 2 એટલે કેટલી થાય? 16, માઇનસ 2 ની 2 એટલે કેટલી થાય? 4. 16 માઇનસ 4 12 ના છેદમાં 2, એટલે 12 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 6. તો આ રીતે આનો આન્સર કેટલો આવશે? 6. તો હજી પણ આપણે એક્ઝામ્પલ જોઈએ. આ પહેલા નિયમ લખી લ્યો મેન, કે ભાઈ આ dx છે એનું સંકલન શું થયું? x. પછી લિમિટ a થી b. પહેલા x ની જગ્યાએ કઈ લિમિટ મૂકવાની? ઉપરની. એટલે જો અહીં x ની જગ્યાએ b મૂકો, ત્યારબાદ માઇનસ કરવાનું રહેશે, પછી x ની જગ્યાએ શું મૂકવાનો? a. એટલે આનો જવાબ b - a. એ જ પ્રક્રિયા આમાં કરી છે અને આમાં કરી છે આપણે. ઓકે ચાલો. માનો આ રીતનું હોય કે સંકલન 1 થી 2 3x² વત્તા માઇનસ ચાલો 4x વત્તા
3 dx આનું સંકલન કરો. તો પહેલાં તો આપણે સંકલન કરતા તો આવડે જ છે, ત્યારબાદ લિમિટ મૂકવાનું થાય. પહેલાં સેપરેટ કરી નાખો. પહેલાં ચાલો 3 શું આવશે x² dx. લિમિટ મૂકવાની થતી હોય છે 1 થી 2, બરાબર. પહેલાં ગોઠવી લખવાનું છે. -4 શું આવશે x dx. પહેલાં ગોઠવીને લખો, ત્યારબાદ સંકલન કરો. +3 ખાલી શું આવશે dx 1 થી 2. ચાલો આ ગોઠવીને લખી નાખ્યું. હવે સંકલન કરો, ત્યારબાદ લાસ્ટમાં લિમિટ મૂકવાનું થાય. ચાલો આનું સંકલન શું થાય? તો કે ઘાતમાં 1નો વધારો eની ઘાત ક્યાં? છેદમાં x ની 3 ના છેદમાં 3. 1 થી ક્યાં સુધી? 2 સુધી. માઇનસના -4. આ x ની 1 છે એટલે x ની કેટલી થઈ? 2 ના છેદમાં a ની ઘાત છેદમાં લિમિટ ક્યાં સુધી? 1 થી 2 સુધી. +3 ખાલી dx નું સંકલન શું થાય? x ક્યાંથી ક્યાં સુધી? 1 થી 2. તો આ થઈ ગયું સંકલન. આ 3 તમે ઉડાડી શકો, 2 દુ 4 તમે ઉડાડી શકો આ રીતે. ઓકે, ચાલો હવે x ની જગ્યાએ 2 મૂકવાના છે. તો x ની જગ્યાએ 2 મૂકો તો 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, આ થઈ ગયા 8. ત્યારબાદ x ની જગ્યાએ 1 મૂકો તો 1 ની કેટલી ઘાત? 3 ઘાત, તો 1 ની 3 એટલે 1 જ. માઇનસના માઇનસ મૂકો, અહીં 2 છે કાઉન્સમાં. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2, એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4. માઇનસ મૂકવાના થાય. x ની જગ્યાએ કેટલા? 1, 1 નો વર્ગ કેટલો થાય? 1 +3. ચાલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, પછી માઇનસ કરવાનું થાય. ત્યારબાદ x ની જગ્યાએ નીચેની લિમિટ 1. ઓકે, તો આ પ્રક્રિયા આપણે એકદમ સિમ્પલ છે, પ્રેક્ટિસ કરો એટલે ફાવી જશે. 8 - 1 એટલે 7, પ્લસ 4 - 1 એટલે 3, 3 દુને 6, વત્તા 2 - 1 એટલે 1, 1 ગુણ્યા 3 એટલે 3, એટલે કેટલા આવશે? 7 - 6 એટલે 1, 1 ને 3 4. તો આનો જવાબ કેટલો આવશે? 4. તો આ રીતે આરામથી કરી શકો. ચાલો નેક્સ્ટ હજી જોઈએ. 5 x ની 4 -9 x² -10 dx 0 થી 3. લિમિટ ક્યાં સુધી છે? 0 થી 3. ઓકે, પહેલાં શું કરશું? આપણે ગોઠવી લખશું. ચાલો 5 આગળ x ની 4 ઇન્ટુ શું થાય? dx. લિમિટ ક્યાં સુધી? 0 થી 5. 0 થી 3. -9 x² dx. લિમિટ ક્યાં? 0 થી 3. -10 ખાલી dx. લિમિટ 0 થી 3. આ ગોઠવીને લખ નાખો. ગોઠવીને લખો એટલે ભૂલ ના પડે કોઈ દી. હવે આનું સંકલન કરો. x થી 4 નું સંકલન શું થાય? પહેલાં 5 એમને લખ નાખો. ઘાતમાં 1નો વધારો, 4 ની કેટલી થઈ? 5, અને એ જ ઘાત ક્યાં? છેદમાં. થઈ ગયું. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી 3. ઓકે, -9 x નો વર્ગ છે એનું સંકલન શું થાય? x ની 3 ના છેદમાં 3, 0 થી 3. -10 x 0 થી 3, કેમ કે dx સંકલન શું થાય? x. 5 5 ઉડાડી દઈએ આપણે. અહીં 3 ની કેટલી ઘાત થાય? 5 ઘાત, તો 3 ની 5 કરો તો આવશે 3 ની 5 ઘાત માઇનસ 3 ની 0, સોરી 0 ની 5. 0 ની 5 એટલે શું આવશે? 0. આ 3 તેરી 9 એટલે -3. x ની કેટલી? 3 ની કેટલી ઘાત? 3 ઘાત. માઇનસ કેટલું આવશે? 0. -10 x ની જગ્યાએ 3 -0. ઓકે, પેલા અહીંયા મૂકા x ની 3, 3 ની 5 ઘાત. 3 ની 5 ઘાત એટલે કેટલા થાય? 243 -0 -3
3 ની 3 ઘાત એટલે 3 તેરી 9 તેરી 27 માઇનસ 0 માઇનસ 10 કૌંસમાં 3. ઓકે, તો 243 27 તેરી 81 એટલે માઇનસ 81 માઇનસ કેટલા આવશે 30. તો 243 માંથી 81 અને 30 કાઢો તો આવશે 132. તો આ રીતે આરામથી તમે લિમિટવાળા જે પણ ક્વેશ્ચન છે એને કરી શકો. પહેલાં ગોઠવીને લખવાનું થાય, ત્યારબાદ સંકલન કરવાનું થાય, જે પણ ઉડટાઈ ઉડાડી નાખો આ રીતે, અને ત્યારબાદ આ રીતે પહેલાં ઉપરની લિમિટ મૂકો માઇનસ નીચેની લિમિટ, આ રીતે આરામથી સંકલન કરી શકો. ઓકે, હવે ત્રિકોણમિતિય વિધેય હોય એના આપણે થોડાક જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. એમાં એકમ વર્તુળની આપણે જરૂર પડશે, કારણ કે ખૂણા છે એ કેટલાના હોય, એકમ વર્તુળમાં બધા ખૂણા આપણે મેળવતા શીખાતા. ચાલો તમને એમ કહી દઈએ કે 0 થી π/4 sin θ ઇન્ટુ d θ. ધ્યાન આપજો, 0 થી π/4, π/4 એટલે કેટલાનો ખૂણો થાય 45નો. હવે યાદ જ આવી જવું જોઈએ, રેડિયનના જે ખૂણા કહી ડાયરેક્ટ ફટાફટ ખબર પડી જાય કે ડિગ્રીમાં આ છે. બરાબર, આપણે ઓલરેડી લખાવી દીધું કે આટલા ખૂણા તમને યાદ જ હોવા જોઈએ. π/4 એટલે કેટલાનો ખૂણો થાય 45. પહેલાં સંકલન કરો. ચાલો, અહીંયા θ એટલે નો પ્રોબ્લેમ. sin θ નું સંકલન શું થાય? માઇનસ cos θ. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી π/4. ત્રિકોણમિતિય વિધેય આપી હોય ને તો લિમિટ ખૂણાને આપી હશે હંમેશા. ખ્યાલ આવ્યો તમને? તો માઇનસ પહેલાં આગળ એમને એમ રાખી દો. આગળ પહેલાં શું મૂકશું? થીટાની જગ્યાએ π/4 મૂકશું એટલે શું આવશે? cos π/4. પછી માઇનસ પુટ કરવાનું થાય, પછી થીટાની જગ્યાએ શું આવે? 0 એટલે શું આવે? cos 0. આ થઈ ગયું. માઇનસને બહાર રાખો એમને. હજી cos π/4 કેટલા થાય? cos 45 1/√2 માઇનસ cos 0 કેટલા થાય? 1. cos 0 બરાબર કેટલી થાય? sin 90 થાય ને? sin 90 1. માઇનસના અંદર ગુણ નાખો તો 1 માઇનસ શું આવે? 1/√2. આ થઈ ગયો આનો જવાબ. ઓકે, તમને આ રીતે કહી કે ભાઈ 0 થી 2π કેટલા? 0 થી 2π cos θ ઇન્ટુ d θ. ચાલો આનું સંકલન કરો તો શું થાય બોલો જોઈએ? cos θ નું સંકલન શું થાય? sin θ. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી 2π. પહેલાં કઈ લિમિટ મૂકવાની? ઉપરની. એટલે સાઇન શું આવે? 2π. 2π એટલે કેટલાનો ખૂણો છે? 360. ખબર પડી જવી જોઈએ હવે. એટલે sin 2π માઇનસ sin 0. ચાલો sin 2π કેટલા થાય? એકમ વર્તુળ યાદ કરો. sin 2π અહીંયા આવે, અહીંયા યામ શું હોય? 1 0. પેલી કોસની કિંમત, બીજી સાઇનની, એટલે sin 2π કેટલા થાય? 0. અને sin 0 પણ શું થાય? 0. એટલે આનો જવાબ શું આવશે? 0. તો એક આવર્તકાળ કહેવાય આને, 0 થી 2π એટલે. બરાબર, એક ભ્રમણ પૂરું થઈ ગયું ને? કેટલું? એક ભ્રમણ પૂરું, કારણ કે 0 થી 2π તો એક આવર્તકાળ કહેવાય એને. આવર્તકાળ એટલે સમય, એક ભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય, એના આવર્તકાળ બોલીએ ને આપણે. તો એના ઉપર cos θ નું સંકલન શું થાય? 0. ઇવન sin θ નું પણ 0 થાય. જો 0 થી 2π sin θ ઇન્ટુ d θ. ચાલો sin θ નું શું થાય? આપણે ખ્યાલ છે માઇનસ cos θ. 0 થી 2π માઇનસ બાર કાઢો. પહેલાં શું આવશે? cos 2π માઇનસ cos 0. cos 2π કેટલા થાય? તો કે 1.
કોસ 0 પણ કેટલા થાય 1 1 માઇનસ 1 0 આવશે 0. તો આ પણ યાદ રાખી શકો ખાલી તમારે કે 0 થી 2π માટે કોસ થીટા અથવા તો સાઇન થીટા નું સંકલન કેવું થાય 0. ક્યારેક જરૂર પડતી હોય તો ડાયરેક્ટ પણ આ તમે યાદ રાખી શકો, બરાબર. ભવિષ્યમાં લોટ ઓફ જગ્યાએ યુઝ થાય. 0 થી 2π એટલે એક આવતકાળ બોલે એને, તે આપણે આગળ સમજશું એને. ઓકે, આગળ જોઈએ. sin theta plus cos theta into d theta pi by 6 to pi by 3, બરાબર. આનું સંકલન કરો તો શું થાય બોલો. જે પહેલા sin theta into d theta pi by 6 થી pi by 3, પ્રેક્ટિસ જ જરૂરી છે આમાં. પ્લસના પ્લસ મૂકો, cos theta into d theta પાઈ બાય 6, ધ્યાન આપજો. પાઈ બાય 6 એટલે કેટલાનો ખૂણો 30નો, અને પાઈ બાય 3 એટલે 60નો. એટલે લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે 30 થી 60. એ ખબર પડી જવી જોઈએ રેડિયનનું ડિગ્રી કેટલું થાય. ઓકે, ચાલો. સાઇન થીટાનું શું થાય માઇનસ કોસ થીટા, ક્યાંથી ક્યાં સુધી પાઈ બાય 6 થી પાઈ બાય 3, પ્લસના પ્લસ. કોસ થીટાનું શું થાય ખાલી સાઇન થીટા, વિકલન માઇનસ સાઇન થીટા થાય, સંકલન કેટલું થાય ખાલી સાઇન થીટા. પાઈ બાય 6 થી પાઈ બાય 3 માઇનસ બહાર કાઢો. કોસ પાઈ બાય 3 પહેલાં ઉપરની લિમિટ, પછી માઇનસ પુટ કરો, પછી નીચેની લિમિટ. પ્લસના પ્લસ સાઇન પાઈ બાય 3 માઇનસ સાઇન પાઈ બાય 6. ઓકે, ચાલો મૂકો હવે એની કિંમતો બધી. ચાલો, કોસ પાઈ બાય 3 કેટલા થાય પાઈ બાય 3 એટલે 60, કોસ સાઇન કેટલા થાય 1/2, એટલે 1/2 માઇનસ કોસ પાઈ બાય 6 એટલે કોસ 30, કોસ 30 કેટલા થાય સાઇન 60 એટલે કેટલા થાય √3/2. પ્લસના પ્લસ સાઇન પાઈ બાય 3 એટલે સાઇન 60 કેટલા થાય √3/2 માઇનસ સાઇન પાઈ બાય 6 સાઇન 30, ખ્યાલ આવ્યો. પાઈ બાય 6 એટલે 30 કેટલા થાય -1/2. આ માઇનસ છે ને, આ માઇનસ અંદર ગુણ નાખો એટલે 1/2 -1/2. આ માઇનસ માઇનસ પ્લસ √3/2 પ્લસ √3/2 અને -1/2. સોરી, એટલે આ બેનો પણ સરવાળો થાય, આ બેનો પણ સરવાળો, એટલે આ બેનો સરવાળો કેટલો થાય -1 -1/2 -1/2 એટલે કેટલા થાય -1. અને આ કેટલો થાય √3/2 √3/2 બે વખત એટલે 2√3/2 એટલે કેટલા થાય √3. તો જવાબ શું આવશે √3 - 1. તો આ રીતે આરામથી તમે લિમિટવાળા જે ક્વેશ્ચનો છે એ કરી શકો. હવે હોમવર્કમાં તમને ક્વેશ્ચન આપી દઉં. જેનું સોલ્યુશન તમારે મોકલવાનું રહેશે. હોમવર્ક લિમિટ આપી દઉં 1 થી 2. જેટલી પ્રેક્ટિસ કરશો એટલે વધારે ફાવશે.
π/2 એટલે 90. આ x હોય તો અહીં dx હોય, અહીં થીટા હોય તો અહીં d થીટા હોય, બરાબર. ઝીરો થી ચાલો 1 થી 4. પાંચમો ઝીરો થી પાઈ. ઓકે, તો 5 ક્વેશ્ચન લખી લ્યો, એનું સોલ્યુશન તમારે મોકલવાનું રહેશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધારેલાના સંકલન પાર્ટ 3, પહેલાં તો આપણે કીધું પાર્ટ 1 પાર્ટ 2 થશે, પણ પાર્ટ 3 આપણે લઈ લઈએ જેથી કરીને તમને તૈયાર કરવું વ્યવસ્થિત સરળ રહે. તો પાર્ટ 3માં આપણે જે સાંકળનો નિયમ, જે વિકલનમાં જોયો તો સાંકળનો નિયમ, એમ સંકલનમાં પણ સાંકળનો નિયમ એટલે કે ધારેલાના સંકલનો આપણે કરશું. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.